ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના મંડળોમાં થનગાણાટ જોવા મળી રહ્યો છે। ત્યારે ગણપતિ ડેકોરેશન કરવા માટે બજારોમાં અવનવી આર્ટિફિશિયલ ફૂલોની ધૂમ વેચાણ થઈ રહ્યું છે। વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે ગણેશ મંડળ અને ઘરમાં સ્થાપના કરવા માટે બજારોમાં આર્ટિફિશિયલ ફૂલોનું ડેકોરેશન કરવા માટે તૈયાર પ્લોટ વેચાણ જોવા મળી રહ્યું છે, જેમાં આજના સમયમાં લોકો પાસે સમયના અભાવના કારણે ગણપતિ ડેકોરેશન નથી કરી શકતા તે લોકો માટે બજારમાં તૈયાર ડેકોરેશનનું વેચાણ વધી રહ્યું છે। ત્યારે ગણપતિના આગમન માટે તમામ લોકો થનગનાટ કરી રહ્યા છે। ત્યારે વડોદરા શહેર મંગળ બજાર ખાતે વિવિધ પ્રકારના આર્ટિફિશિયલ ફૂલોનું ડેકોરેશનનું ચલણ વધી રહ્યું છે। ત્યારે આર્ટિફિશિયલ ફૂલો તથા ગણપતિ માટે પ્લોટ તૈયાર જોવા મળી રહ્યા છે। વધુમાં દુકાનધારકે જણાવ્યું હતું કે મારી દુકાન મંગળ બજાર પ્રતાપબર્ધાની પોળની અંદર આવેલ છે ધાનવી ફ્લાવર માર્ટ અને દિયા ડેકોરેટર્સ, જેમાં હું આર્ટિફિશિયલ ફ્લાવર્સનું કામ કરું છું। વડોદરા શહેરની અંદર ગણેશોત્સવ ખૂબ જ રંગેચંગે ઉજવાય છે, ખૂબ આસ્થા ખૂબ શ્રદ્ધાની સાથે ઉજવાય છે। એવા ટાઈમે એક આર્ટિફિશિયલ ફ્લાવર જેનું ચલણ આજે ખૂબ જ વધ્યું છે। નાના નાના ગણેશજીની મૂર્તિઓ માટે એક તૈયાર ફ્રેમોનો એક કોન્સેપ્ટ નવો અમારા દ્વારા શરૂ કરવાની અંદર આવેલો, જે અત્યારે હાલ ખૂબ જ ટ્રેન્ડિંગની અંદર છે કે તમારે ખાલી ગણેશજીની મૂર્તિ લાવવાની અને મૂકી દેવાની, બાકીનું આખું જ ડેકોરેશન તૈયાર હોય। આજે માણસ ખૂબ વ્યસ્ત જીવનની અંદર છે, એની પાસે સમય નથી હોતો, જેને લઈને અમે લોકોએ આવી ફ્રેમો તૈયાર કરેલ છે। સાથે મોટા મોટા પંડાલો કે જેની અંદર પણ ખૂબ સુંદર સુંદર ડેકોરેશન થાય છે, એની સાથે આ આર્ટિફિશિયલ ફ્લાવર્સનું ચલણ આજે ખૂબ વધ્યું છે। અને જોવા જઈએ તો હાલ આ જે આર્ટિફિશિયલ ફ્લાવર્સ છે તમામ ઉત્સવની અંદર એ ખૂબ સુંદર ડેકોરેશનની માટે વપરાવા લાગ્યું છે, ને આ ધંધાની અંદર પણ અત્યારે હાલ તેજી જોવા માટે મળી રહી છે। દર વર્ષ કરતાં આ વખતે ભાવમાં કેટલો વધારો થયો છે અને શું છે? દર વર્ષ કરતાં આ વર્ષે 15% જેટલો આ ફ્લાવર્સ અને બધું લૂઝ મટીરિયલ જે આવે છે, અમે બધું સંપૂર્ણ લૂઝ મટીરિયલ લાવીએ છીએ, દિલ્હી મુંબઈથી મંગાવીએ છીએ, એના પછી બનાવીએ છીએ। તે છતાં પણ 15% જેટલો આની અંદર વધારો આવ્યો છે। દરેક વસ્તુ મોંઘી થઈ છે, જેને કારણે આર્ટિફિશિયલ ફ્લાવર્સનું પણ એની અંદર પણ ભાવનો વધારો થયો છે, અને આ સુશોભનનું છે, જેને કારણે 18% GST પણ આની ઉપર લાગે છે। દર વર્ષ કરતાં આ વખતે કઈ માંગ વધારે રાખે? જે તૈયાર કોન્સેપ્ટ જે છે કે તૈયાર ફ્રેમો આપે જોયા હશે આગળના વિડીયોની અંદર કે તૈયાર ફ્રેમો કે ખાલી ગણેશજીની મૂર્તિને લાવીને ત્યાં આગળ મૂકી જ દેવાની હોય, એ ફ્રેમોનું ચલણ આજે અત્યારે હાલ વધારે ચાલે છે।